પ્લાસ્ટર કોમ પટી ગયું સ્ટાઇલો મંગાવી દીધી સ્ટાઇલો આવી જાય છે આ બધું મેં લેવા દે સ્ટાઇલો બાયલો બધું લઈ દીધું છે હવે ચાલુ કરવા તો કોમ પ્લાસ્ટર તો બધું પટી ગયું હવે સ્ટાઇલો મારવાનું છે કોન્ટ્રાક્ટરને ફોન કરવો પડશે પાછો કોન્ટ્રાક્ટરને ફોન કરવો પડશે હવે તો બધું આવી ગયું છે સ્ટાઇલો આવી જાય છે બધું આવી જાય હવે ચાલુ જ કરી નાખો ફટ ચાલુ કરી દેવું છે કોમ અને ફોન કરીને બોલાવી દેવા દે ફોન નંબર હમણાં તો કર્યો તો આ રહ્યો हेलो कॉन्ट्रैक्टर साहब हाँ કીધું તારે કીધું તો સ્ટાઇલો લખાઈ હતી હવે એ તો બધું લઈ દીધું છે રેસે મને આવી દીધું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે તમે આવી દો ફોર્મ કરવા હવે તો બધું તૈયાર થઈ ગયું હવે તો ખાસી બધી લાવે છે તારે લખાઈ બધી લાવતો રહેવું હા તો તારે અત્યારે આવો હાલ હું ઘેર બેઠો જ છું હા પાછો ભાવ કરવો પડશે હારું આવો તૈયાર તો ભાવ કરી આપે હવે લાંબા તો લઈ દીધું એ હારું 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 આવો તમે ઘેર તું એ હાલ જ આવશે હવે દીકરા બે હવા જઈ હાલ આવશે દીકરા બે હું તું તો હું હાલ ગાડી લઈને હાલ આવી જાય બે હું શીખર હું બે હવા જઈ છે પથ્થરે લઈ દીધા છે બધું લઈ દીધું છે ભાઈ કોમ જ કરાવું તો પ્લાસ્ટર પટી ગયું છે હા પાલવાનો ફોન આવ્યો તો એ સ્ટાઇલો બાયલો ઘરનું કોમ તો પતી ગયું સ્ટાઇલો લાવવાની તે લાવી દીધી લાયેલી જ છે કોમ રાખવી હોય પાલુ ભાવ આવી ગયા તમે શાંતિ આ પાણી ભરી કાઢ્યું ફરી કાઢી ડ્રાઈવર લઈ દીધી તમે જોઈ લો બધી આવી છે હા બધી આવી જાય જોઈ લો તમે માલ જોઈ લો બરોબર છે ને આપણો લખાણ બધી હા એ તમે જેમ લખાડી છે એ બધી આવી જાય એ રાઈટ કા હા અરે હા આનું કલર જ મને ગમતું હતું વાઈટ જ હા વાઈટ હા ભાવનું કરી રહ્યો હા તો ભાવનું સ્ટાઇલો નાખવા ના હતી સ્ટાઇલો નાખવાની છે આખું ઘર કરેલું સ્ટાઇલો નો અલગ ભાવ તે બધા પૈસા આલી દીધા નહીં બધા આખા આખા ને સ્ટાઇલો આખો અલગ આવો અલગ આવા બાજુ તો તેના પૈસા તારી બધા ઓના હું ઘડી લેવા દઉં પેલા ગણી લો ગણી લીધું હા બધું થઈને ₹1,00,000 થાય લાખ રૂપિયા હા. હા એટલે બધા વતાય છે લાખ રૂપિયા તો માલે જ નહીં આવી મારું આપણું કોમ જુઓ પેલા તમારું કામ તો સારું છે પણ આ લાખ રૂપિયા તો માલે જ નહીં લાખ નો ભલે માલ ના રહ્યો પણ આપણે કોમ જોવી કોમ છે 10 વર્ષ સુધી જોવું નહીં પડે 10 વર્ષ સુધી જોવું ના પડે મારે તો આખી જિંદગી કાઢવાની છે ઘરમાં સ્ટાઇલમાં પૈસા એટલા નહીં એટલે તારે ડબલ બોલો છો તને 10 વર્ષની ગાડી ગેરંટી આલું એવી ગેરંટી મારે નહીં આપી લાખ રૂપિયા વતાય છે સ્ટાઇલના એટલા બધા પૈસા નહીં થાય લાખ રૂપિયા મજૂરી કોઈ છે મારે કામ નહીં કરાવું ભાઈ ઓછા કરતા જ કહો ના આપણો ₹1,00,000 એટલે પોહાય તો આલે તમે કોમ કર્યા એટલે તો પોહાય એવો ભાવ બોલ્યો હું તો મારે ભાઈ એટલા બધા પૈસા નહીં આવવા 1,25,000 તમારા ભાવ કો પાલ તારે ઘર ના હતા એટલે મારે તો 1,25,000 નહીં મારે તો હાવ સસ્તું કરાવવાનું છે આટલા બધા પૈસા સ્ટાઇલના પૈસા 25,000 થાય છે લાખ રૂપિયા તારે મજૂરી બોલી મારે ભાઈ નહીં આલું તું તો હેડો કર તમે જે કારીગર પોહાતું એ લાવજો સસ્તા હા અમે સસ્તા જ લાવશું કારીગર અને મારા આવી જેવું ગયા કોમ કોઈ કઈ આલે તો કેજો ખાલી કોમ તો ઘણા કારીગર કરે આ તો છે મારા જેવું ગામમાં કોમ- કેટલોય કોમ કરાયા છે 10 બધાય વર્ષની તમે કોઈ ગેરંટી આલે તો કેજો મને 10 વર્ષ નહીં મારે તો 100 વાર કાઢવાનું આવ્યું અમો આ તો 10 વર્ષની ગેરંટી આ તો વધારતા પણ હારું હારું નહીં આલું જો હારું. આવી જાવ આ કરજો કોમ કરવા લાખ રૂપિયા 25,000 ની સ્ટાઇલ છે અને લાખ રૂપિયા મજૂરી કરાવાતું છે કોમ એવું આ મારે તો 25,000 નહીં હબું સસ્તું કરાવવું છે લાખ રૂપિયા આવી ગયા કરાવવા તો ઘણા કારીગર છે બસ તમે એકલા જ કારીગર છે કારીગર હવે હારું કારીગર શું કે ખોરવા જાઉં હું કારીગર કોઈ ભાઈમાં નહીં પણ કોકને ફોન હા જાણું ભાઈ કોમ કરાવ્યું હતું ઈવન ખબર છે ઈવન ફોન નહીં કરું ઈવન પાસે જ જવું છે કારીગર છો વળી સેટિંગ કરી આલી તો હા જવા દેજે મારે તાત્કાલિક મુહૂર્ત કરવાનું છે ઘરનું એટલે તરત પટાઈ દેવાનું છે યાર જાનુભાઈ ઘેર હશી અત્યારે ઘેર હશી હોય તો હું ધંધો હોય છે ભાઈ ઘેર ઘેર પડાયેલો છો આમ થઈને જવા દેજે મને તો જાનુભાઈ હશી કે કેટલો બધા ઘર કર્યા હશે કેટલો આઘાત હવ શેવાળા જતા રહ્યા છે પાછા ઘેર આ માતાજી મંદિર તો મસ્ત બનાવ્યું છે હા આવું સ્ટાઇલ બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે ઘર આ મંદિર જાનુભાઈને ઘર પેલી બાદ વચન જવા દે ઓહો કેટલા આ પડ્યા છે તો છે હવ શેવાળા આવતા રહ્યા છે ઘર તો જબરદસ્ત બનાવી દીધું છે જાનુભા એ જાનુભા શું કરો છો આવા કે યાર બાર ઓહો ઘર તો કેવું બનાવી દીધું છે આલી સાર મકાન બનાવી દીધું છે ને તો ટાયરો માં લગાઈ છે જબરદસ્ત હું તમારા ઘર જોવા આવ્યો છું યાર હારું કરે ને આવો આવો અંદર દેખી આવું યાર આવો હાલો જાવ હા હા
જબરદસ્ત બનાવી છે દસ ટાઈલો મસ્ત મારી છે ઓહો. આ તો ખર્ચો ચેટલો થયો ખબર કેટલો તમને થયો? ઘણો ખર્ચો કરી નાખ્યો એવું છે? એ બેહો હા બે આવું તે તમારે શું કરવું હતું આહા. મારે કોમ સ્ટાઈલ લખાવી છે આવો ઓ આવી આ બધી આવી બધી પણ તમારું કોમ નહીં યાર ચમ આ તો 1.5 લાખ ખર્ચો થયો મારે યાર નોકર ભરવાની. 1 લાખ રૂપિયા મારો સામાન તો અલગ પણ તમારે મારે તો આવી બધી નહીં લગાવવાની તારે માપની લગાવવાની છે માપની આપણે કરવું ખર્ચો એક વખત થાય કોઈ ડબલ વખત ખર્ચો થતો નહીં જો તમને વાત સાચી છે તમારી પણ મારા ભેટી નહીં લગાવી આ તો ભોય જ લગાવી છે ભોય બેહું ને આમ તો માટી બાટી ના વાળવા એવું કે આપણા પાસે કારીગર હે. કારણકે સર ઓહો. આપણે તો બાપા આ તો બીજું જાણો બાપ ઘેર આવીને મસ્ત કામ કર્યું છે આપણે એ, ના, કારીગર જો હું તમને કહું પૈસા લે એક નંબર કારીગર હે. એક નંબર? આ તો ખોમી છે ના કશું ખોમી આ નહીં જો દિવાલે હા, મસ્ત હા. તપાસ કરી દો ખખડે ના જાય મસ્ત સ્ટાઈલ મારી હા હા મસ્ત મારી તારે. હબુલી તખતી નહીં હું નહીં કહું એક નંબર. આવી તખાવી છે મારી આવી તખાવી ને? આવી તખાવી છે મારા સામાન લાવી દીધો મારા સામાન બધું લઈ દીધું કારીગર નહીં યાર મળતો તો કોન્ટ્રાક્ટર હતો પણ વધારે પૈસા ક્યાં આવું કરો તો એટલે હું વેચી દઉં કારીગર તો મોકલો કીધા કારીગર હારે તો આ મેકલું કારીગર ઘેર મેકલું ને હવે ઘેર મોકલો કશો હતો હો? નહીં. હારે. તો હું ઘેર જાઉં છું કઈ આપશે તે કારીગર અત્યારે ફોન કરો અત્યારે આવી જાય તો બાઈક લઈને આવશે આ તો બોલે જ ના મારે તાત્કાલિક તૈયાર આ કરવાનું વધુ ને તરત આવી હો? જાય અત્યારે ફોન કરી દેજો એટલે આવી જાય અરે પણ બેહો તો ખરા યાર ના યાર બેહું નહીં એટલે ચા મેલું ના ના ચા નહીં પીવું યાર મારે ઘણું બધું કામ થાય છે ઘેર યાર તમે તો જબરું કર્યું હું તો કોઈ ઘણી વાર બેસી કર્યો આ તો કરીએ ના ના બેહું નહીં યાર ઘણું બધું કામ છે મારે ઘર તૈયાર કરાવું તો કારીગર બોલે જો હારું હેડો આવતા નહીં તો પછી કોક દાડો આવશું ને ચા પીવું હો? હારું આવજો ના હો. હા આવજો એ હા આવજો અને તા ફોન કરી દેજો અત્યારે હા, હા. હાલ જ મોકલજો એ હા. એ આવતા હું જાઉં ઘેર નોમ હતું બલ્યો બલજી હા બલજી હેલો બલજી બોલ્યા આ બલજી એક કોમ છે એક ભાઈનો અમારે મહેલામાં જ થાય છે આપણે કરી તું ને નાથી આગળ નાકામાં જ કોમ કરવાનું હોય તો નવરાવો તો 2 મિનિટ આવી જો ને હા એ ઘેર જ છે હાલ મારા જોડે આવીને ગયા છે કોમ કરાવવાનું તો એ જે ભાવ લેવો હોય લેજો ને કહેજો ને તો રાખે આવત રાખજો બરોબર આ પૈસા તો આલે એવા છે. પૈસા તો આલે એવા છે ડોહો બહુ ખતરનાક છે પણ કોમ હારું કરવું પડશે આ કોમ તો તાર છે તમે તો હું કીધું હો હા તો તાર ભાગ જે થાય લેજો હારું આવો જલ્દી આવો હો એ હારું આવો કોમ કરાવો તો પૈસા વ્યવસ્થિત કારીગર છે પણ મને લાગતું નહીં યાર ડોહો બહુ કાઢશે પૈસા આલો તો સારી વાત છે હા કોઈ ઘેર છે કે નહીં ગયા ચણબા ચણબા આવો ઓ ચણબા આવો એ આવો બોલી આવો એ બધું વાંચ્યું છે ને બો હું તો યાર સીધો તો આ ઘેર આવ્યો આવો ઝડપી આયા રહી તો તા આટલો વગન કોમ ચાલુ છે બાજુ ગમો નજીક ચાલુ છે તો હું હતું ખબર હે? હા કોમ વ્યવસ્થિત છે હા વાલુબા કરીને બહુ છે હા. એકા તાર જે ભાવ થતો હોય કહી દેજો હા એટલે જે ભાવ થાય એ કરીએ. કમ્પ્લીટ કરજો હો ને કોમ પૈસા નહીં આલે પણ કોમ કરે ને એવું ડોહો બહુ. હા અને આપણને ખબર છે ને એક જ ભાવ બોલીએ ફેર કશો બોલતા વાંધો નહીં. રહીએ. તાર જે ભાવ થતો હોય કહેવાનો ફરકે આવત રાખવાનો ના આવત કોઈ નહીં હા બરોબર આ તો મજુ ખાવા જતો એટલે આટલા આવી ગયું કશું વાંધો હું ઓટો મારતો બહાર આવ્યો છું ને આવ્યો છું હા હવે જતા આવીએ 2 જણા હા હેડો આ તો બાજુ મેલામાં જ છે ને હા હોય નજીક જ છે. એટલે હું કહું માલ સામાન ઘાત રાખવાના કે માલ સામાન રેલા આવી ના મારા સામાન લાયા એ રેલા આવી હવે ફક્ત તમારે તો રાખવાનું જ છે ખાલી નાખેલા નહીં જ છે. હા, નાખવાનું. હવે તો ફોન કર્યો એટલા આવે ને કે હું નહીં આવતો પાવ હા હા તો કોમ સારું કરેલું હતું કે હા એટલે એને જોયું કે કોમ સારું થયું એટલે હું બેઠો તો આપણે વતી બાકી આપણે કોમ જ એટલું હોય. હારી 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 ગયો ને? એ આવો આવો ચાલો બાપ આવો આરા કારીગર આ કારીગર કારીગર આવો હા. આવો આનું કામ કરવાનું છે આપણું હારું? હોવે. બધું લઈ લીધું છે માલ સામાન બધું
માલ લઈને કેમ આવો કે વાત તો એટલે તમે તો શું છે આને કારીગર છે હોવા જ્યાં જેનું છોકરું છે મારા ઢેસણ જેવા છે શું કામ કરશે રે એટલે બંધો તો એ તમારી વાળી ચાલુ કરી પાછી અરે પણ ધ્યાન ચકાશે શું કામ કરશે રે ઘેચણ પડ્યા હોય કે મોટા હોય તમારું કામ તારું કોમથી મતલબ કે કોમ સારું કરશે કોમ અરે એક નંબરમાં ન પથ્થર ઉપાડતો ઉપાડતો ભય પડી એવડા છે એ તો પાછા એ બધું તમારે જોવા ના આવે તો બધું એવી રીતે કરે જાય એવા રીતે કરશે હા. આ કશું વાંધો નહીં તો જોઈ રહ્યા એ તો હજુ અંદર ફરશે ને ઓટો મારે બધું કહી દે કે આટલા આટલા કોમ હા થાય. જોઈ લો હું કહું હા. કે આપણે રીત એકલી તમે આખા ઢગલો કરેલો હોય કે વાહ. આ ફેદાઈ મારો મજૂર લાઈન પડશે એટલે ભાવ નહીં હોય ને તો તાર આરે ખર્ચેલા ફૂટનો હે જોઈ લો કે તમને ખાય પડતી હોય તો તમને કેવું ખબર 11 ફૂટનો હે 11 ફૂટનું હા એટલો હે હા એટલું હા. એટલે હું કહું તમારે 70,000 રૂપિયા જેટલું બિલ બનશે 70,000 રૂપિયા એટલું તો થાય જ નહીં યાર તે બધું તમારું માલ સામાન કાયલો બધું તમારું ના, એ બધું મામો ના આવે તાર કના મળે ખાલી અમારે મજૂર કરી 250 જ નાખી આલવાની બધું સામાન ખાલી તમારું મને સોટાવાળા 70,000 રૂપિયા ઓવા. સોટા છે 70,000 રૂપિયા ચાલો બસ જો કે આ અરે 70,000 યાર મેં તમને નતું કીધું મારા 1.5 લાખ થયો ખર્ચો પણ હું કહું તમારે તો માથા માં ગાંઠી હોય છે કે માલ સામાન નહીં મજૂરી એટલી થઈ છે મજૂરી એટલી આવો નામ હું આ કાકાનું આ વાલું વાલુગા હા. ખાલી ડિઝાઇન પડશે ને હા. તમે ભોય પડશે જોઈને ખાલી ડિઝાઇન એટલે એવી તું શી ડિઝાઇન પણ માં ભય પડવા નહીં બનાવવાનું આપણું- બેહવાનું છે બેહવાનું છે એક જ વખત ભાવ કેવો સોય નહીં કહેતા કે વધારે નહીં કહેતા 70,000 એટલે 70,000 70,000 માં હમણાં એક કારીગર આવ્યો હા. તો 70,000 માં 1 લાખ રૂપિયા તો મજૂરી બધું કહેતું હતું બધું કહેતો હતો ઓહો, હા, તો લાખ તમારે- રૂપિયા જો છેલ્લા કહેતો હતો પેલો કારીગર હું તમને વાત કરી હતી એ કારીગર તમારે જેવો હતો તો 25,000 કહેતો હતો 25,000 માં કોમ થાય 25,000 માં લાખ રૂપિયા તો કોન્ટ્રાક્ટર કહેતો હતો એમ નહીં. એ મેં ના પાડી અને 25,000 માં બીજો કારીગર આવ્યો તો એ બધું કરવાનું કહેતો પણ મેં ના પાડી દે હું કહું હા. મારા જેવી ટાઈસો નાખ્યા હોય મારા જેવી ડિઝાઇન પાડી આલતો હોય ને હા. તો 25,000 મારા પાસેથી લઈ જજો તમે મારા તમે. ઢેસણ જેવા છો, શું ડિઝાઇન પાડતા હશો હવે આ શું ડિઝાઇન પાડતા હશે શ્રી મારા ઢેસણ જેવા આ કોણ જા જલસા કરીને એ જોઈ તમે ત્યારબાદ કામ તય કર્યું આ હમણાં જ કોણે કરી કર્યું તું? અલ્યા બલુ નામ પડે બલુ ઓન નામ બલુજી હા. બલુ નામ પડે કે આખા ગામમાં ખબર પડી જાય કે બલુજી કોમ જેવું કરી એવું? ખબર નહીં તાર પાસે આ તો તમે ના કરાવો તો પણ ભાવ વધારે પડે આટલું બધું મારે નહીં કરાવડાવવું તો આ તો તમારી મરજી. આ બધો ભાવ કહી દીધો 70,000 રૂપિયા આપણે ન પોહાય યાર ના બોલો તો પછી રવા દો ના ભાઈ જવા દેવો આ બધું જરૂરી આપણને આટલું બધું ના તમે પોહાય. કેવો મોડા મારી ઊંઘ બગાડી ખરાબ બપોરે આમ ભાઈને બોલે હું લાયો તો મારી ઊંઘ બગાડી એનો એના ઘરનો ભાવ ક્યાં છે અરે પણ થોડું ઓછા વધતા થાય એક હું થોડા ઓછા કરાવો પણ તમે તો હબુદા 25,000 માં વાત કરો એટલે ના થાય કે યાર હમણાં કારીગર આવ્યો તો એક તે 25,000 કહેતો હતો. તાર કેટલા કરાવવાનું કેજો મારે તો હાવ સસ્તું કરાવવાનું કેટલું છે કામ કરો ખરા ચોક થોય તો 20,000 રૂપિયા થોય છેલ્લા થોય પેલા કોઈ 20,000 20,000 માં હું આવતો એ નહીં પાછો જણભાઈ ફોન કર્યો એટલે આવ્યો ના આવતો જ ભાઈ તું તાર ઘેર જઈને ભૂલો ઉતરી હુઈ રે. આટલો આટલો ભાવ કહેતો કોઈ ભાવ પણ નહીં તો આવે. પોહા ઈ કરે જજો તમે આવો તારે તાર જો કરતા હોય કરે તો આકલ તમે ના પોહાય તો ના કરાવાય પણ આવું ના કહેવાય ના કોઈ બોલાય ના આટલું શું બધું ઢેસણ જેવાનું 70,000 રૂપિયા કોઈ જો મૂલ્યો તો એની મરજી ના થાય તો કે તો પોહાય તો તારે આલવા ના પોહાય તો ના ના આલવા ના પોહાય ભાઈ તારે તાર લઈને જતા રહેજો તારે તમારું કામ કરાવો મારે નહીં કરાવું લઈને હેડે આવે છે કારીગર એ તમારી તો કોઈ કારીગર લઈને અવાય ના ના આવતા જો આ શું હોય કે 70,000 રૂપિયા તમારા પાસે રૂપિયા છે તે લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા આલો શું મારા ઢેસણ જેવાનું 70,000 રૂપિયા કોઈ કરાવવું નહીં કોમામાં નિવત સાચે મેં વાળીને બોકડું કરીને વાળીનું અમર રહેવું છે પણ એના 70,000 હતા છે ઘણા કારીગર છે બીજો કારીગર લાવ્યો તો હવે શું કરવાનું કારીગર આવે છે તે કેટલા પૈસા કોઈ હવે મારે શું કરવાનું કોઈ કારીગર બીજો મળતો નહીં 70,000 લાખ રૂપિયા બસ આટલા રૂપિયા મત હાલ આલા ઘરમાં હવે સસ્તો કારીગર શું મળશે મને હવે શું કરવું એવું થઈ જાય છે કે હાલ ટૂંપો કઈ મરી જાવ એવું થઈ જાય છે ઘર બનાવ્યું છે મોટું જેમ મરી જવાતું છે ટૂંપો કઈ ઘર જેવું બનાવ્યું છે મેં ટેસ્ટી ઊંઘું નહીં પંખો ચાલુ કરીને એવો ઊંઘે કે હવે પણ શું કારીગર મળશે મને હવે કને વાત કરું તો કારીગર મળે શું કરવું હું ના કરવું કોઈ ખબર જ પડતી નહીં હા થાય તો કોમ હવે ગમે તે કારીગર મળશે ચાલો ભાઈ હેડી જ બેસી જાઓ ચાલુ બા તો એને તારે અરે યાર તો કોમ કરીને પ્લાસ્ટર તૈયાર કરીને મેળ્યું છે કોઈ કારીગર સ્ટાઇલ વાળા મળતા જાય શું કરવાનું આવશે કારીગર તો ઘણા આવશે હા. પૈસા વધારે પૈસે કેટલા કોઈ એક આ તો કે લાખ રૂપિયા એક આ કે 70,000 એક આ ને જેન જરા મારા ઢેસણ જેવા હતા હા. 70 જાળુ બા નહીં ઓહ, ઓહ. એના કારીગર લાયા. શું મારા ઢેસણ જેવા 70,000 રૂપિયા કોઈ 70,000 રૂપિયા તા એટલા બધા હોય ના ના હોય. તા ત્યાંમાં બેસો તું કંટાળીને કે હવે શું કારીગર લાવવું શું કરું એક છે કારીગર મારા ઘરમાં. તારા બાજુ કારીગર ઓહ, સર, શું કર છે આ રહ્યો સર વાય ક્યાં ગામનો મેળવાળાનો જ છે મહેરવાળા ઓહ, ઓહ. આપણે પેલું મહેરવાળા ઓહ, હારી. તે કોન્ટેક્ટ કરતા યાર બોલાવો કે મારે યાર કોમ કરાવવું છે હાર્યું
પથ્થરનો કારીગર છે કે ઓવા સ્ટાઈલો લગાવવાની ઓ સ્ટાઈલો લગાવવાની એટલે જે તરી ગયું મારવાનું સ્ટાઈલો નું ખબર પેલું સ્ટાઈલો મારવાની છે સ્ટાઈલો જ યાર મારવાની ઓ તો પણ ફોન કરું તા બોલાવો કે હોય તો ફોન બોલાવી દઉં તે હોય બોલાવો ફોન કરું કહેજો પાછા કે વાકડા બંધ થઈ નોમ લેજો પા હા સબ નંબર નીકળી ગયો બસ બસ સબ આ કરો તમે ફોન લાજો લાજો બોલાવો તમે હલો લાજો શું હતા દેવુબા કોમ ચાલુ એ ઘેર હેડો એ હા તે હું કહું એ કોમ રાખવું હો ના ના આમાં ગમત તો આપણા વાલુભા રે વાલુભા એને ઘેર આવે ને હા હા ઈવાને શું ઘર જોયું છે મારું હા એ તો હવે આખી ફોન કરશી કે મને હા એમ કહો છે કે ઈવાને ઘર શું જોયું છે મારું તે હું નહીં ઓળખતો ને મને શું ઓળખતા કશું કા કરી જ નહીં અંદર પ્લાસ્ટર કર્યું તો પણ આ તારી બાચી છે ભોય એવી બાજી એમાં ઓવે. સ્ટાઈલો બાઈલો લાવી દીધી બધું લાવી દીધું છે બધું બધું હવે બતાવો ખરા મને જોવા તમે બોલાડો કરમો જોઈ લો તે એટલે તું ટાઈમ નાખે શું કરવાનું મારે આ જોઈ લો ટાઈમ બધી લાવી દીધી છે ને. કેટલામ પડી ખાસા બધા પૈસા ક્યાં છે કેટલા ત્યાં બધા નહીં આલ્યા હા? 30,000 રૂપિયા 30,000? આલ્યા તાર. સ્ટાઈલો તો સારી લાયા હારી. મસ્ત છે ને? મસ્ત નહીં હા, હું કહું કાકા. ચિરવજી આપણે રાખવાનું કોમ હા? ચિરવજી કારીગરને પૂછે છે એટલા ક્યાં છે આમ તો ચિરવજી પોવાજી હા તો હાફ સસ્તું કરવાનું છે ચિરવ સસ્તમ સસ્તું હા, હવે કારીગરને પૂછે છે એટલા ક્યાં છે પછી વાત હા રાબર હો? કારીગર ચોક બધા જોર જોર કરે તો 15,000 રૂપિયા થાય 15,000 થાય જોઈએ તો મને તે નહીં ખબર પડતી પણ કારીગરને ખબર હા તો આઈ જાય હા મારા ભાવ તો કઈ ના દેવા પાવ હા એ રાશિ એટલે કે હી હા એ તો કે હો? ક્યાં ભાઈ બોના તો ચેટલા છે કે ઘણ સાહેબ હું તો કહ્યું ને હેડેટ કરું છું ફોન તો કરું ના કરું હવે ભાઈ બેન ફોન કરવા દે સુખકાંતિ પછી વાત કરું ત્યાંનું ભાવી શું કરું તાન હા ગામમાં આવી ગયું છું પણ ઘર પાડ્યા કે ચોકન દઉં કાના ઘેને જવાનું થયું ખબર પડે હા બે હોય નંબર ને જોઈ જો હાન ફોન કરનારો હશે ને અચ્છા आता उपानी नहीं पता है तो उपाड़ अनो आ जितना सो ता गमवाई गयो છે પેલી નહીં બે આની પઠણાવાળી નાચ નહીં પઠણાવાળી જ છે બે જગ્યા છે એ કોણ બેઠો હા એ કોણ આવે હો હા બેઠો એટલું જ ચકી આવું અબ્બા ડેટા એટલી કરવા ગાવા છે ભગવાનનું નામ ને આવે યાદ આવે તો શું કહું એ પેલું ભજન આવે છે ને અમારી અડુની નો પોમટો ચા કોણી મારી અડુમણી ના ત્યાં બેઠા હો હા તે હું આવું તા હા લડાવું બરોબર હા. હું કારીગરને લઈને આવું આ તો તઈ લઈને આવો હું આવું હાલ જ લઈને હાલ આવું આવજો એ હા હા બેઠા ઓ દેવા કયા હવે કેટલી વાર થઈ ફોન ચાલ કરે તો ફોન તો હમણાં જ કર્યું તું તાના આયા તો તાના આયા હું લઈને આયા હા તું લઈને આયા ગાડી તો ગાડી તો મેલી ગાડીમાં ગોમમાં મેલી ગોમમાં મેલી તાન મારા ગોમમાં તારા ગોમમાં તાન હું કામ આવતા આવે વાટે એક તો દાવ તાન લેવા તા તકન દાવ ગોમ દાવ નહીં ચટના છે ચીટી આ હારી હોય છે નજીક ફોન ના કના ગાડી લઈને આવ ખબર ના પડે તો જેમ લઈને આવ્યા તા ઘેર કામ લઈને આવો લઈને આવ્યા તા ત્યાંના કીધું ગાડી લઈને ના આવતો ગાડી લઈને ના આવ્યા તા હા અમે કીધું આગું હતા આ તો નજીક છે એટલે ફટલે હેડતા આવી જવો હતો તે તો આ કેવું પણ કે ગાડીની સામે નહીં નાખે પણ ગાડીમાં લાગુ એવું આપણે રાખવું પડે કે કેટલું પેલી ગાડી નહીં આવત મોટી પેલી મોટી બે ટાયર માં બે રહી સાયકલ તમે તો હું વાત ચાલો રસ્તો બંધ જ્યાં ફરી જવું પડશે ઓહો કને બંધ કરીને આવ્યો ગાય બાય આવતી છે બંધ કરીને ગાય બાય આવતી છે ને આરામ જેટલી ના એટલે બંધ કરી દીધી આમ કર્યા હતા તો બધી વચ્ચેની બેઠી જાય તો છૂટી ગયો છે ભાઈ આવા જેટલું છે તે મોટે હેડી હેડી ને થાય હજી તો ફાઈન જવું પડે રસ્તો તો શોર્ટકટ હતો આર્યો કયો શોર્ટકટ હતો આર્યો